ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રવાહ વિદ્યુતના ચેપ્ટર નંબર 3 માં આપણે આગળ વધીએ અને હવે પછીનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે મીટર બ્રિજ. બરાબર? મીટર બ્રિજ એ ખરેખર પ્રેક્ટિકલની અંદર આવતો આ ટોપિક છે, પણ અહીંયા આપણને થિયરીમાં આપ્યો છે એટલે આપણે એને જોવો પડશે. સૌથી પહેલા મીટર બ્રિજ આપણે સમજીએ એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં, છેલ્લા લેક્ચરમાં આપણે વિસ્ટન બ્રિજ ની ચર્ચા કરી હતી. બરાબર? વિસ્ટન બ્રિજ, જો તમને વિસ્ટન બ્રિજ વિશે ખ્યાલ હોય તો તમને મીટર બ્રિજ જે છે એ ઓટોમેટિક આવડી જશે. બરાબર? જે વિદ્યાર્થી મિત્રોને વિસ્ટન બ્રિજ વિશે ખ્યાલ નથી એ આપણા જૂના લેક્ચર, આની પહેલાનું લેક્ચર, પાછળનું લેક્ચર જે છે એ તમને મળી જશે. બરાબર? એ લેક્ચર વિસ્ટન બ્રિજ નો પહેલા તમે જોઈ લો. એ લેક્ચર જો ખબર પડી જાય તો મીટર બ્રિજ જે છે એ કઈ અઘરું નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે મીટર બ્રિજ, જે આજનો આપણો ટોપિક છે. મીટર બ્રિજ ની અંદર તમને આકૃતિમાં બતાય એ પ્રમાણે બે એલ આકારની પટ્ટીઓ લીધેલી હોય છે. એક આ, બરાબર, એક એલ આકારની પટ્ટી આ છે અને બીજી એક એલ આકારની પટ્ટી આ છે. આ બંને એલ આકારની પટ્ટીઓ જે છે એ ધાતુની બનેલી હોય છે. આ બંને પટ્ટીઓ જે તમને બતાય છે એ કોઈ ધાતુની બનેલી હોય છે. બીજી એક અહીંયા વચ્ચે તમને પટ્ટી બતાય છે, આ પટ્ટી પણ ધાતુની જ બનેલી હોય છે, પણ એ સીધી પટ્ટી છે. ઓકે, એની અંદર આ એલ આકારની જે પટ્ટી છે એના બે બિંદુ આપણે લઈએ, એ અને સી. એ અને સી વચ્ચે તમને અહીંયાથી આટલું બતાય એ 1 મીટરનો તાર છે. 1 મીટરનો તાર. એસી વચ્ચે તમે શું જોડ્યું છે તો કે 1 મીટર નો તાર. 1 મીટર અથવા તો 100 સેન્ટીમીટર પણ તમે બોલી શકો. અને એની નીચે આ તમને આપી છે મીટર પટ્ટી એટલે કે સ્કેલ, જેની મદદથી તમે અંતર જે છે એ માપી શકો કે ભાઈ સંતુલન બિંદુ જે છે ક્યાં આવે છે એ તમે માપી શકો. બીજું, એ ના બિંદુમાંથી મેં એક બેટરી જોડેલી છે જેનું ઈએમએફ મને આપ્યું છે એપ્સાઇલન, અને સી પાસેના બીજા છેડાથી એક મેં કી જોડેલી છે, કળ, જેને કહેવાય સ્વિચ, અને બંને છેડાને ભેગા કરી અને બેટરીના નેગેટિવ છેડાથી પરિપથ આખો પૂર્ણ કરેલ છે. આ જે પટ્ટી તમને બતાવી એલ આકારની, એ પટ્ટીના એક એક બિંદુ આગળ અહીંયા મેં અવરોધ જોડેલા છે. એક અવરોધ જે છે એને મેં નામ આપ્યું છે R, અને બીજો અવરોધ છે એને મેં નામ આપ્યું છે S. આ બંનેમાંથી કોઈ પણ એક અવરોધ જે છે એ અજ્ઞાત હોય અને એક અવરોધ જ્ઞાત હોય. અત્યારે આપણે એવું ધારીએ છીએ આ થિયરી મુજબ કે R જે છે, કેપિટલ R, એ અજ્ઞાત અવરોધ છે અને S જે છે એ તમારો જ્ઞાત અવરોધ છે, જેનું મૂલ્ય તમે જાણો છો. બરાબર? બીજું કે વચ્ચે એક બિંદુ આપ્યું છે જેનું નામ છે B. એ બે બિંદુની સાથે મેં જોડી દીધું છે ગેલ્વેનોમીટર. વાયરથી મેં ગેલ્વેનોમીટર જોડેલું છે અને ગેલ્વેનોમીટરથી મેં જોડેલું છે જોકી. હવે અહીંયા પ્રશ્ન થશે કે જોકી એટલે શું? તો કે જોકી જેને કહેવાય રાઇડર. શું કહેવાય? રાઇડર. એક ધાતુનો સળિયો હોય પણ નીચેનો ભાગ છે એ અણીદાર હોય. ધાતુનો સળિયો, પરંતુ નીચેનો ભાગ અણીદાર, જેને નામ આપવામાં આવે છે જોકી. એ જોકીની મદદથી કામ શું કરવાનું છે? તમારે એ અને સી બિંદુ વચ્ચે સમતુલન બિંદુ ક્યાં આવે છે? એ અને સી વચ્ચે સમતુલન બિંદુ ક્યાં આવે છે એની ચકાસણી તમારે કરવાની છે. તમને વાયર આપેલો હોય, એ વાયર ઉપર એ અને સી બિંદુની ઉપર તમારે જોકી જે છે એમાં ઉપર જે છે એ સ્ક્રૂ આપેલો હોય, જ્યાં તમે વાયર જોડેલો છે જે ગેલ્વેનોમીટર માંથી આવે છે એ, અને એ જોકીને તમારે એસી ઉપર સરકાવવાનું હોય. એસી ઉપર સરકાવતા જ્યાં તમને તટસ્થ બિંદુ મળે, જે જગ્યાએ તમને તટસ્થ બિંદુ મળે એ બિંદુએ તમારે જોકીને સરકાવવાનું અટકાવી દેવાનું છે. અત્યારે તમે જુઓ તો આ ડી જે બિંદુ છે ત્યાં માની લો કે મને તટસ્થ બિંદુ મળી રહ્યું છે.
સૌથી પહેલા મીટર બ્રિજ જે છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો કે મીટર બ્રિજ જે છે એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. કોઈ તમને પહેલો જ પ્રશ્ન એવો પૂછે કે મીટર બ્રિજ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે, તો મીટર બ્રિજ જે છે એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. જો તમને યાદ હોય તો જ્યારે વિસ્ટન બ્રિજ વાળી થિયરી આપણે કરી ત્યારે એનું સમતોલન સ્થિતિમાં સૂત્ર આપણે લઈ આવ્યા R1/R2 R3/R4. આને ઉલટું પણ લખી શકાય, બરાબર, કે R2/R1 R4/R3 એવી રીતે પણ લખી શકાય. આ છે તમારો વિસ્ટન બ્રિજ નો સિદ્ધાંત. ખરેખર મીટર બ્રિજ નું કામ શું? કોઈ તમને એમ પૂછે કે ભાઈ મીટર બ્રિજ નો ઉપયોગ શું? તો મીટર બ્રિજ નો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધવા માટે. કોઈ તમને એમ પૂછે કે ભાઈ મીટર બ્રિજ નો ઉપયોગ શું છે, તો કે અજ્ઞાત અવરોધ જે છે એ ગોતવા માટે આપણે મીટર બ્રિજ નો ઉપયોગ કરીએ. સિદ્ધાંત આપણે આ વાપરશું R1/R2 R3/R4. એમાંથી જે કોઈ અજ્ઞાત હશે ને સૂત્રણ કરતા બનાવશું, બાકીનું સાદરૂપ આપશું, આપણને જે અજ્ઞાત અવરોધ છે એની કિંમત મળી જાય. પણ મીટર બ્રિજના આધારે આપણે કેવી રીતે કિંમત મેળવીએ? તો સૌથી પહેલા તમારે S માંથી કોઈ એક ચોક્કસ કિંમત 5 ઓહમ 10 ઓહમ 15 ઓહમ એ કાઢવાની. એટલે સૌથી પહેલા આપણે એવું લખીએ કે S માંથી ચોક્કસ મૂલ્ય ધરાવતો અવરોધ કાઢવો. પછી એ 5 ઓહમ હોય 10 ઓહમ હોય 15 ઓહમ હોય એની આરે કોઈ આપણે પ્રોબ્લેમ નથી, પણ કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવતો અવરોધ કાઢવો. બેટરી જોડી દેવી, કળ જે છે એને સ્વિચ ઓન કરવી. જેવી રીતે કળ હું સ્વિચ ઓન કરીશ એટલે તરત જ શું થશે? તો કે પ્રવાહ જે છે એ પ્રવાહ બેટરીના પોઝિટિવ છેડામાંથી નીકળશે અને એસી માં થઈ એમાં એસી માંથી આવશે એટલે ઉપર પણ જશે, કારણ કે આખી ધાતુની પટ્ટી છે, બરાબર. એટલે અહીંયા જશે, આમાંથી પસાર થઈ પાછું અહીંયા આવશે, પછી અહીંયાથી પસાર થઈ, બરાબર, અહીંયા આવશે, આ શાખામાંથી અને અહીંયા આવશે. બીજું અહીંયાથી આગળ પણ જશે, આ એસ માંથી પસાર થઈ પાછો અહીંયા પસાર થઈ, અહીંયાથી પ્રવાહ આવ્યો છે આ બાજુ પણ ગયો, ઉપરથી જે ચોકીમાંથી આવ્યો એ બધું ભેગું થઈ અને મે બી અહીંયાથી આ બેટરીના ઋણ છેડા ઉપર આવી જશે. હવે S ની કિંમત તમે યોગ્ય કિંમત કાઢી. તમારે શું કરવાનું છે? S ની કિંમત કાઢી અને AC ઉપર તમારે ચોકીને સરકાવવાની છે. માની લો કે તમે D બિંદુ પાસે તમને તટસ્થ બિંદુ મળ્યું. માની લો કે D પાસે તમને તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુ એટલે શું? તો કે એવું બિંદુ જ્યારે ગેલ્વેનોમીટર માંથી તટસ્થ બિંદુ, કોઈ પૂછે કે તટસ્થ બિંદુ એટલે શું, તો કે ગેલ્વેનોમીટર માંથી જ્યારે પ્રવાહ જે છે એ શૂન્ય થઈ જાય. તમારે જોકીને સરકાવવાની છે એસી ઉપર. સરકાવતા સરકાવતા તમે એવા કોઈ એક બિંદુ ઉપર આવ્યા. માની લો કે આ તમારો તાર આખો એસી, બરાબર છે, આ એસી તમારો તાર. હવે તમારે જોકીને ધીમે ધીમે સરકાવતા માની લો કે તમે અહીંયા પહોંચ્યા. આ બિંદુને નામ આપી દેવાનું D. જ્યારે તમે અહીંયા પહોંચો છો ત્યારે ગેલ્વેનોમીટરમાં ધારી લો કે તમને પ્રવાહ મળે છે 0. જ્યારે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ 0 મળે એ બિંદુએ તમારે અટકી જવાનું. એટલે આ જે વિભાગ છે એ તમારો થઈ ગયો AD અને પાછળનો વિભાગ છે એ થઈ ગયો DC. આપણે યાદચ્છિક રીતે આ કુલ લંબાઈ L હોય, આ કુલ લંબાઈ દાખલા તરીકે આપણે L ધારી લઈએ, આખી જે લંબાઈ જે છે એને L ધારી લઈએ, ઓકે. અને L ની કિંમત ઓલરેડી આપણને પ્રશ્નમાં આપી છે, 1 મીટર અથવા તો 100 સેન્ટીમીટર પણ લખી શકાય. હવે માની લો કે આટલો જે વિભાગ છે, આટલો વિભાગ એને હું ધારી લઉં L1. માની લો કે આટલી જે લંબાઈ મને મળી છે એને હું ધારી લઉં L1. આખાને જે L અને L બરાબર આપણે 100 સેન્ટીમીટર લઈએ તો પાછળનો જે વિભાગ છે એ 100 માઈનસ L1 થઈ જાય. આ તો તમને શું મળે છે? લંબાઈ મળે છે. હવે મારે જોઈએ છે AC
AD નો અવરોધ, AD બાજુનો અવરોધ, તો માની લો કે AD બાજુનો અવરોધ જે છે એને આપણે આવી રીતે લખી શકીએ RCM into L1. ઓકે, તમે જો RCM શું છે તો કે RCM જે છે ઈ એકમ લંબાઈ દીઠ અવરોધ છે. શું છે? એકમ લંબાઈ દીઠ અવરોધ. પછી માની લો કે આ 10 સેન્ટીમીટર હોય તો તમે શું કરશો તો કે RCM ગુણ્યા 10. જો 20 સેન્ટીમીટર હોય તો તમે શું કરશો તો કે RCM ગુણ્યા 20. ઓકે, હવે જો મારે DC નો અવરોધ જોતો હોય, DC બાજુનો અવરોધ, તો DC બાજુનો અવરોધ તો લંબાઈ કેટલી છે તો કે 100 L1, તો RCM ગુણ્યા 100 L1. આ મને શું મળી ગયું તો કે DC બાજુનો અવરોધ. તો હવે તમે આકૃતિમાં જુઓ તો આકૃતિની અંદર આટલો જે વિભાગ છે જે AD એનો અવરોધ મળ્યો આપણને RCM into L1. આટલો જે વિભાગ છે DC એનો અવરોધ મળ્યો મને RCM into 100 L1. અને વચ્ચેની શાખામાંથી પ્રવાહ શૂન્ય છે એટલે વિસ્ટન બ્રિજ બની ગયો અને વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે. તો આના છેદમાં આ બરાબર આના છેદમાં લખી શકાય. તમે જુઓ આ આકૃતિ વિસ્ટન બ્રિજ જેવી જ છે. A અને C ઉપર મેં લગાડેલી છે બેટરી. એમાં પણ તમારી પાસે 4 ભુજા હતી, અહીંયા 4 ભુજા છે. આ 1 2 આ 3 DC અને AD જે છે 4 અને વચ્ચેની શાખા પેલી ગેલોનોમીટર વાળી. ઓકે, એમાં પ્રવાહ શૂન્ય છે એટલે આપણે શું લખી શકાય R1/R2 R3/R4. જો સંતુલન અવસ્થામાં હોય તો કે સંતુલિત અવસ્થામાં અહીંયા લખીએ સંતુલિત અવસ્થામાં શું લખી શકાય તો કે R1/R2 R3/R4. યાદ કરો ત્યારે આપણે એવું કર્યું હતું કે આ બંનેનો ગુણોત્તર લ્યો, ઈ આ બંનેના અવરોધના ગુણોત્તર બરાબર હોય તો વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે, અથવા તો આ બંનેનો ગુણોત્તર લ્યો, એ ગુણોત્તર આના બરાબર હોય તો વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે એવું કહી શકાય. આપણે ઉદાહરણ પૂરતું એવું ધારી લઈએ કે અહીંયા આપણે R1/R2 એટલે હું આનો અને આનો ગુણોત્તર લઉં, બરાબર. આને નામ આપી દઉં R1, આને નામ આપી દઉં R2. તમે નીચે પણ આપી શકો છો. આને નામ આપી દઉં R3 અને આ શાખા જે છે એને નામ આપી દઉં R4. તો સૂત્રની અંદર કિંમત તમે મૂકો તો R1 એટલે આપણી પાસે છે R, ચલો R2 એટલે આપણી પાસે છે S બરાબર R3 એટલે AD શાખાનો અવરોધ, AD શાખાનો અવરોધ. તેનો અવરોધ કેટલો આપ્યો છે તો કે RCM ગુણ્યા L1. ચલો પછી તો કે DC શાખાનો R4 એટલે શું તો કે R4 એટલે એટલી બાજુ એટલે DC શાખાનો અવરોધ, DC શાખાનો અવરોધ કેટલો છે તો કે RCM into bracket 100 L1. RCM થઈ ગયા કટ એટલે તમારી પાસે જે સૂત્ર છે એ R/S બરાબર L1 ના છેદમાં 100 L1. હવે એક કામ કરીએ, R ને સૂત્રનો કરતા બનાવીએ તો R બરાબર S into bracket L1 ના છેદમાં 100 L1. ઓકે, અહીંયાથી તમે શું કરી શકો તો કે S ની કિંમત અલગ અલગ લઈને, બરાબર, આ S ની કિંમત જે છે એ અલગ અલગ લઈને તમે કોઈ એક ચોક્કસ મૂલ્ય પહેલા રાખ્યું હતું, પહેલા 5 રાખ્યું હતું, હવે 10 રાખો, 15 રાખો. ટૂંકમાં S ની કિંમત અલગ અલગ લઈને તમે R ની કિંમત જે છે એ ગોતી શકો છો. તો જે અજ્ઞાત અવરોધ ગોતવા માટે આપણે મીટર બ્રિજ જોતા હતા એ અજ્ઞાત અવરોધ આપણને મળી જાય. L1 તો આપણા હાથમાં છે, મતલબ કે ઈ તો આના હાથમાં છે, S જેટલો બદલાશે, સૂત્ર ખરેખર આ છે, બરાબર. એટલે L1 ની કિંમત પણ બદલાશે. તો આ માની લો કે 30 સેન્ટીમીટર હોય તો પાછળનું કેટલું થઈ જાય 70 સેન્ટીમીટર. માની લો કે આ 10 હોય તો પાછળનું કેટલું થઈ જાય 90 સેન્ટીમીટર. આ 20 હોય તો પાછળનું કેટલું થઈ જાય 80 સેન્ટીમીટર, બરાબર. પછી તો HCM RCM તો બેમાં ઉડવાનું જ છે. ટૂંકમાં S ની અલગ અલગ કિંમત માટે તમે R ની કિંમત જે છે એ ગોતી શકો છો. તો આ સાદામાં સાદો પ્રેક્ટિકલ જે છે એનું નામ છે
મીટર બ્રિજ અને જે 2 માર્ક માટે ઉપયોગી થિયરી છે. ચલો જોઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો નવો આપણો જે ટોપિક છે એ છે પોટેન્શિયોમીટર. આની પહેલાનો જે ટોપિક હતો એ આપણો હતો મીટર બ્રિજ. મીટર બ્રિજ ની જેવો જ આપણો ટોપિક છે બીજો નવો, એ છે પોટેન્શિયોમીટર. ફરક શું છે? મીટર બ્રિજ જે આપણે જોયો હતો એ મીટર બ્રિજ ની અંદર આપણે એક તાર વાપર્યો હતો. એ જે તાર હતો મીટર બ્રિજ ની અંદર, એ તાર જે છે એ 100 સેન્ટીમીટર લંબાઈનો તાર. પણ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટર ની અંદર જે આપણે તાર વાપરવાનો છે A થી B સુધીનો, એ A થી B સુધીનો જે તાર છે AB, એની લંબાઈ જે છે એ થશે 400 સેન્ટીમીટર. ટૂંકમાં મેં 100 સેન્ટીમીટરના 4 ટુકડા કરેલા છે. એક ટુકડો આ છે, બરાબર, પછી એક ટુકડો અહીંયાથી અહીંયા સુધીનો છે, 200 થઈ ગયા, અહીંયાથી આ 300 અને આ થઈ ગયા 400. અને આ જે ભાગ તમને બતાય છે, આ 1, આ 2 અને 3, એ ખરેખર ધાતુની પટ્ટીઓ રાખેલી છે, જે ત્યાં તાર નથી પણ એકબીજા બિંદુને જોડવા માટે ધાતુઓની પટ્ટી રાખેલી છે. તો આ સાદી આકૃતિ પોટેન્શિયોમીટરની છે. A થી B સુધી તારની લંબાઈ છે જે 400 સેન્ટીમીટર છે. એની સાથે કોઈ એપ્સાઇલન EMF ધરાવતી મેં બેટરી જોડેલી છે. આ થઈ ગયો બેટરીનો આંતરિક અવરોધ, જેને મેં નામ આપ્યું છે સ્મોલ r. અને આ છે કળ K, અને આ છે તમારું રેઝિસ્ટન્સ બોક્સ. બરાબર. સૌથી પહેલા આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતથી આપણે આ થિયરીની શરૂઆત કરીએ. તો પોટેન્શિયોમીટર એટલે શું? દાખલા તરીકે કોઈ તમને એમ પૂછે કે પોટેન્શિયોમીટર એટલે શું, તો તમે એવું લખી શકો કે પોટેન્શિયોમીટર એક એવું સાધન છે, એક એવું સાધન છે જેના મદદથી સતત બદલી શકાય અને માપી શકાય, સતત બદલી શકાય અને માપી શકાય એવો વિદ્યુત સ્થિતિમાન લઈ શકાય છે. એવી રીતે પણ લખી શકો કે પોટેન્શિયોમીટર એવું સાધન છે કે જેની મદદથી વિદ્યુત સ્થિતિમાન સતત બદલાઈ શકે અને માપી શકે એવું સાધન છે. બરાબર. પોટેન્શિયોમીટરની મદદથી મીટર બ્રિજની અંદર એવું હતું કે કોઈ ફિક્સ વેલ્યુ તમને મળતી હતી. અહીંયા એવું થશે કે જેમ જેમ તમે લંબાઈ બદલશો એમ તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ પણ શું થશે? બદલાતો જશે. બીજી વ્યાખ્યા તમે આવી રીતે પણ લખી શકો, પોટેન્શિયોમીટર એક એવું સાધન છે જે બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માપી શકે છે. પણ જો એ બે બિંદુ નજીક નજીક હશે તો તમને સ્થિતિમાન નાનું મળશે, પણ જો એ બિંદુ દૂર દૂર હશે તો તમને સ્થિતિમાન મળશે મોટું. બરાબર. શરૂઆત પહેલા કરીએ સિદ્ધાંતની સાબિતીની. બરાબર. પછી આપણે લઈશું પોટેન્શિયોમીટરનો ઉપયોગ. તો સિદ્ધાંત આપણે લેતા સૌથી પહેલા માની લો કે આ જે તાર મેં લીધેલો છે, એ તાર જે છે એ આપેલ તાર સમાન આડછેદ અને સમાન અવરોધ ધરાવતો લીધેલ છે. કેવો લીધેલ છે? તો કે સમાન અવરોધ અને સમાન આડછેદ ધરાવતો તાર મેં લીધેલો છે. હવે જે તાર તમે લીધો છે AB, એ આપેલ તાર AB ની એકમ લંબાઈ દીઠ અવરોધ, એ AB તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ તમે ધારી લો ρ. કેટલો ધારી લો? ρ. તમે જે તાર લીધો છે એ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ દાખલા તરીકે ρ હોય, બરાબર, તો AB તારનો અવરોધ, AB તારનો અવરોધ
તો AB તારનો અવરોધ કેટલો થશે? તો કે લંબાઈ કેટલી છે તમારી પાસે? લંબાઈ ઈ તમે ધારી લો કુલ લંબાઈ, દાખલા તરીકે કેપિટલ L, A થી B સુધી, અને એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે આપણી પાસે? તો કે ρ. તો AB તારનો આખો અવરોધ જે છે ઈ કેટલો થઈ જશે? તો કે L * ρ. બરાબર, એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે અને કુલ લંબાઈ તમારી પાસે કેપિટલ L છે, એટલે AB તારનો કુલ અવરોધ થઈ જાય L ρ. હવે દાખલા તરીકે આ બેટરી જે છે એમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય, માની લો કે અહીંયાથી કોઈ તમે કિંમત કાઢી, R તમે કોઈ કિંમત કાઢી, બરાબર, રેઝિસ્ટન્સ બોક્સમાંથી કોઈ તમે અવરોધ કાઢ્યો અને બેટરીમાંથી પસાર થતો પ્રવાહ જો I હોય તો તમે આવી રીતે લખી શકો, પ્રવાહ I બરાબર એપ્સિલોન ના છેદમાં કેપિટલ R પ્લસ L ρ પ્લસ સ્મોલ r. આવી રીતે લખી શકાય. જો ન સમજાય તો ધ્યાન આપો અહીંયા. ચલો, V સૂત્ર શું છે? તો કે V IR સૂત્ર છે. એમાં I ને તમે કરતા બનાવો તો I V/R થાય. V એટલે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન અને કેપિટલ R એટલે કે અવરોધ. હવે તમારે કુલ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ જોઈએ છે, બરાબર, તો છેદમાં તમારે લેવો પડે કુલ અવરોધ. હવે ધ્યાન અહીંયા આપો, અહીંયાથી તમે શરૂઆત કરો છો, પ્રવાહ જે પસાર થાય છે એ કેપિટલ I નામનો છે. ઓકે, તો અહીંયાથી AB આટલો જે અવરોધ જે છે AB નો, એ અવરોધ આપણે પ્રશ્નમાં સાબિતીમાં આપણે અહીંયા કઈ જ દીધું છે કે અહીંયાથી આ AB તારનો અવરોધ કેટલો છે? તો કે L ρ. ઓકે, બીજું આમાંથી તમે R મૂલ્યનો અવરોધ કાઢ્યો તો, એટલે શ્રેણીમાં છે એટલે બંનેનો થયો સરવાળો. ત્યાંથી તમે આગળ જાવ, આ તો કી છે, સ્વિચ, અને આ તમારો બેટરીનો આંતરિક અવરોધ છે, તો એ પણ શ્રેણીમાં છે એટલે ઈ તમારે સરવાળો કરવો પડે, અને ઉપર તમે જે લાગુ પાડેલું છે એ એપ્સિલોન. એટલે પ્રવાહનું સૂત્ર શું થઈ ગયું? તો કે I બરાબર એપ્સિલોન ના છેદમાં કેપિટલ R, L ρ અને સ્મોલ r. આને આપી દો તમે સમીકરણ નંબર 1. હવે જે આ AC બિંદુ બતાય છે, માની લો કે આ C બિંદુ આપણને તટસ્થ બિંદુ મળે છે, તો મારે AC તારનો અવરોધ જોતો હોય, AC તારનો અવરોધ તો કઈ રીતના મળે? તો AC તારની લંબાઈ જે છે L છે અને એકમ લંબાઈ દીઠ જે અવરોધ છે એ ρ છે. તો મને AC તારનો અવરોધ કેટલો મળશે? તો કે L ρ. બીજું, જો મારે AC તારના બે છેડા વચ્ચે આ AC વચ્ચેનો PD જોઈએ, તો કે AC વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે PD. ઓકે, જેને તમે એપ્સિલોન L પણ નામ આપો ચાલશે, અથવા તો V સફિક્સ L નામ આપો તો પણ ચાલશે. તો મારે બે છેડા વચ્ચેનો PD જોઈએ છે, તો V IR સૂત્ર થશે. પ્રવાહ જે પસાર થાય છે I, હે ને, I જેટલો પ્રવાહ આખા પરિપથમાંથી પસાર થાય છે, તો પસાર થતો પ્રવાહ I. ઓકે, અને R એટલે કે AC જે છે એનો અવરોધ, એટલે કે I, L અને ρ. એટલે સમીકરણમાં કિંમત મૂકીએ એટલે VL બરાબર I L ρ છે. I ની કિંમત મારી પાસે છે, તો કે એપ્સિલોન ના છેદમાં કેપિટલ R પ્લસ L ρ પ્લસ સ્મોલ r. આ તમારી I ની કિંમત થઈ, અને આ L અને આ ρ. ઓકે, એમાં ρ તો કે એકમ લંબાઈ દીઠ અવરોધ છે, એપ્સિલોન લાગુ પાડેલા બેટરીના EMF છે, કેપિટલ R જે આ બોક્સમાંથી તમે અવરોધ કાઢેલો ઈ છે, L ρ એટલે AB તારનો કુલ અવરોધ છે, અને R જે છે એ બેટરીનો આંતરિક અવરોધ છે. બદલાતી ભૌતિક રાશિઓમાં માત્ર L છે. મે બી પહેલા તમને L અહીંયા મળ્યો હોય, તમને તટસ્થ બિંદુ C ઉપર મળ્યો હોય, પછી માની લો કે તમને અહીંયા મળ્યું તો તમારી લંબાઈ અહીંયાથી આટલી લેવી પડે, એટલે આ ρ ને અંદર લઈ લો તો VL બરાબર આ ρ એપ્સિલોન અને છેદમાં R પ્લસ L ρ પ્લસ R. એની જગ્યાએ કોઈ એક અચળાંક મૂકી દઈએ, કારણ કે એ વસ્તુ જે છે એ બદલાવાની નથી. એની જગ્યાએ હું મૂકું છું 5, અને આ L જે છે એ as it is. તો VL = 5 * L થઈ ગયું.
અથવા તમારે આમ ન લખવું હોય તો તમે આમ પણ લખી શકો, VL is proportional to L. તમે જો L જેટલો બદલાશે એટલું તમારું સ્થિતિમાન બદલાશે. પોટેન્શિયોમીટરનો મેઇન ઉપયોગ જ એ છે, બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન જો તમારે માપવું હોય તો તમે પોટેન્શિયોમીટરની મદદથી બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન તમે માપી શકો છો. જેટલો L તમારો બદલાશે એટલું તમારું VL જે છે એ બદલાશે. અહીંયાથી જે phi જે છે એને કરતા તમે બનાવો તો phi નું સમીકરણ કંઈક આવું બને, phi is equal to VL ના છેદમાં L, જ્યાં phi જે છે એનું નામ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. અથવા તો એની વ્યાખ્યા એવી રીતે પણ આપી શકાય કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. શું આપી શકાય? એકમ લંબાઈ દીઠ. આ વ્યાખ્યા પણ સાચી છે. આ એનું નામ છે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. જે phi જે છે એ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. પછી એનો એકમ ને એવું બધું પૂછે તો એકમ તો V/L છે, V નો એકમ વોલ્ટ અને છેદમાં L છે એટલે એનો એકમ વોલ્ટ બાય મીટર થઈ જાય. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અને સંવેદિતા, પોટેન્શિયોમીટરની સંવેદિતા આવશે. એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તમારે યાદ રાખવાનું થશે. સંવેદિતા અને phi એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલો તમારી phi ની કિંમત વધારે હશે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની, એટલી તમને સંવેદિતા ઓછી મળશે, અને જેટલું તમારું phi ઓછું હશે એટલું તમને સંવેદિતા વધારે મળશે. એમાં આ વસ્તુ તમે જે જોવો છો VL is proportional to L એ ખરેખર પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. શું છે? સિદ્ધાંત. કે પોટેન્શિયોમીટરની મદદથી સતત બદલાતા જતા વિદ્યુત સ્થિતિમાનની તમે માપણી કરી શકો છો, અથવા તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તમે માપી શકો છો. L બદલાશે એટલે ઓટોમેટિકલી તમારું VL બદલાશે. આ જે છે એ ચર્ચા આપણે કરી છે, પોટેન્શિયોમીટરના સિદ્ધાંતની ચર્ચા કરી છે. આની પછી આપણે પોટેન્શિયોમીટરના બે ઉપયોગો લેવાના છે. આટલું પહેલા જોઈ લઈએ, પછી એના ઉપયોગો આપણે લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવો જે આપણો પ્રશ્ન છે એ પોટેન્શિયોમીટર થી EMF ની સરખામણી કરવી. આની પહેલાનો જે ટોપિક છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, જે આપણે ભણી ચૂક્યા, એની મદદથી હવે આપણે આપણી પાસે જો બે બેટરી હોય અને બે બેટરીના EMF ની સરખામણી કરવાની થાય તો એમાંથી કોઈ પણ એક બેટરી જે છે એનો EMF જો આપણે જાણતા ન હોઈએ તો એ EMF શોધવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. સૌથી પહેલા આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત લખીએ તો VL proportional to L, બરાબર? આવો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. એનો મતલબ એમ કે પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જેની મદદથી સતત બદલાતો જતો વિદ્યુત સ્થિતિમાન તમે માપી શકો છો. પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે તેની મદદથી તમે સતત બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન તમે માપી શકો છો. ઓકે, તો અહીંયા આકૃતિમાં તમને પોટેન્શિયોમીટર બતાવી રહ્યું છે, બરાબર? આ એ બરાબર, આ જે બ્લુ કલરનું તમને 400 સેન્ટીમીટરની લંબાઈ વાળો તાર, ઓકે, અને આ જે છે મુખ્ય બેટરી જેનું EMF છે એપ્સાઇલન, આ જે છે ચલિત અવરોધ જેનું કિંમત મેં આપી છે કેપિટલ R, આ કોઈ એક કળ છે, અને અહીંયા પરિપથ પૂર્ણ કરેલ છે. અહીંયા આકૃતિમાં તમને બે બેટરી પણ બતાવી છે, એપ્સાઇલન 1 અને એપ્સાઇલન 2. બંનેના આંતરિક અવરોધ હશે પણ અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી. આ બંને બેટરીમાંથી કોઈ પણ એક બેટરી જે છે એનું EMF આપણે જાણતા હશું અને બીજી જે બેટરી છે એનું EMF અજ્ઞાત હશે, જેનો EMF ગોતવા માટે આખી આપણે તારવણી કરવાની છે. આ વસ્તુ જે તમને બતાય એ દ્વિમાર્ગીય કળ છે, બરાબર? સ્વિચ જ છે પણ દ્વિમાર્ગીય, કે તમે એક બાજુ ફેરવો, બરાબર? માની લો કે તમે 1 અને 3 ને એકબીજાના સંપર્કમાં લાવશો, જોડી દેશો, તો પહેલા નંબરની બેટરી પરિપથમાં આવશે, અને આ જો સંપર્ક તમે કાઢી અને બીજા નંબર સાથે જોડશો તો બીજા નંબરની બેટરી જે છે એ પરિપથના સંપર્કમાં આવશે. તો તારવણીની શરૂઆત કરીએ તો સૌથી પહેલા 1 અને 3 જે છે એનું જોડાણ આપણે કરીએ. તો એનો મતલબ એવો થાય કે પરિપથની અંદર પહેલા નંબરની જે બેટરી જે છે એ જોડાણમાં આવી ચૂકી છે. જેવી પહેલા નંબરની બેટરી જોડાણમાં આવે તો પહેલા નંબરની બેટરી સાથે 1 અને 3 ની સાથે જોડેલું છે ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટર થી માની લો કે તમને N1 બિંદુએ તટસ્થ બિંદુ મળે છે.
જેવું આ જોડાણ કમ્પ્લીટ થશે એટલે પ્રવાહ જે છે એ દોડશે, અને પ્રવાહ દોડવાના કારણે માની લો કે જોકીને તમારે A થી C ઉપર સરકાવવાની છે, અને તમે સરકાવતા માની લો કે N1 બિંદુ ઉપર આવ્યા અને ગેલોનોમીટરમાં તમને પ્રવાહ બતાવ્યો 0. ગેલોનોમીટરમાં પ્રવાહ જે છે એ તમને બતાવ્યો 0, અને તમે અહીંયા જે છે એ ઉભા રહી ગયા. ટૂંકમાં A થી N1 નું જો મારે લંબાઈ જોતી હોય, A થી N1 ની લંબાઈ જોતી હોય, એને તમે અત્યારે નામ આપો L1. શું નામ આપી દો? L1. A થી N1 સુધીની લંબાઈ. હવે કિર્ચોફનો બીજો નિયમ હું લગાવું. કિર્ચોફના નિયમ પરથી તો કિર્ચોફના નિયમ પરથી આવી રીતે લખી શકાય. જો પહેલા લૂપ કઈ લઉં છું, બંધ ગાળો, એ તમે જોજો. બંધ ગાળો જે હું લઉં છું A થી N1, ત્યાંથી છે G, ત્યાંથી 3, 1 અને પાછું A. આ બંધ ગાળો છે. A થી N1, ત્યાંથી G, ત્યાંથી 3, 1, એપ્સિલોન 1 અને પાછા તમે આવો છો A ઉપર. તો કિર્ચોફના નિયમ મુજબ તમે આવી રીતે લખી શકો તો કે A થી N1, જે A થી N1 સુધીનો ભાગ છે, આટલો ભાગ, એનું વિદ્યુત સ્થિતિમાન, તો એનું વિદ્યુત સ્થિતિમાન તમે આ સૂત્ર ઉપરથી લખી શકો. આ સૂત્ર VL = આવું છે, એટલે કે લંબાઈ અને ગુણ્યા phi, એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો અહીંયા પણ તમે એવું લખી શકો તો કે phi × L1, અત્યારે આપણે એવું કહી દઈએ. ઓકે, પછી ત્યાંથી તમે N1 ઉપરથી ગેલોનોમીટર માટે સ્થિતિમાન તો આપણે લઈએ 0, કારણ કે પ્રવાહ 0 છે એટલે એનું સ્થિતિમાન થશે 0. અને ત્યાંથી 3 નંબરમાંથી એપ્સિલોન 1 માં તમે આવ્યા છો એટલે માઈનસ એપ્સિલોન 1 આવશે, માઈનસ એપ્સિલોન 1 અને બરાબર 0. આ તમારું થઈ જાય સમીકરણ નંબર 1. ઓકે, આવી જ રીતે તમારે બીજી લૂપ લેવાની છે. માની લો કે હવે 1 અને 3 નો સંપર્ક હટાવી દઈએ અને 3 અને 2 નો સંપર્ક તમે કરો છો. 3 અને 2 નો સંપર્ક કરશો એટલે બીજા નંબરની બેટરી જે છે એ પરિપથમાં આવશે, અને માની લો કે ગેલોનોમીટરની મદદથી તમને N2 બિંદુએ અહીંયા તમને તટસ્થ બિંદુ મળે છે. તો સૌથી પહેલા N2 ની લંબાઈ તમે લઈ લો, એ લંબાઈને તમે નામ આપી દો L2. ઓકે, પાછો કિર્ચોફના નિયમ પરથી બંધ ગાળો તમે લો તો કે બંધ ગાળો, કયો બંધ ગાળો લેશો તો કે A થી N2, N2G, 3, 2 અને A. આમાં કિર્ચોફનો બીજો નિયમ લગાવો, સેમ આ જ થશે. 5L2 પ્લસ ગેલોનોમીટર માટે થશે 0 અને માઈનસ એપ્સિલોન 2 બરાબર 0. આ બીજા નંબરનું સમીકરણ. આ સમીકરણ તમે જુઓ તો આ સમીકરણ ઉપરથી તમે શું લખી શકો તો કે એપ્સિલોન 1 બરાબર 5L1, અને આ સમીકરણ ઉપરથી શું લખી શકો તો કે એપ્સિલોન 2 બરાબર 5L2. આ બંને સમીકરણનો તમે ગુણોત્તર લ્યો તો કે એપ્સિલોન 1 ના છેદમાં એપ્સિલોન 2 બરાબર 5L1 ના છેદમાં 5L2, 5 તમારું કટ એટલે એપ્સિલોન 1 ના છેદમાં એપ્સિલોન 2 બરાબર L1 ના છેદમાં L2. માની લો કે એપ્સિલોન 1 તમારું અજ્ઞાત છે, તો તમારું સૂત્ર થઈ ગયું એપ્સિલોન 1 બરાબર એપ્સિલોન 2 × L1/L2. આ બંનેમાંથી એપ્સિલોન 1 ની કિંમત અજ્ઞાત છે, એપ્સિલોન 2 ની કિંમત દાખલા તરીકે આપી છે. L1 L2 તો શું છે? L1 એટલે કે પહેલી બેટરી જ્યારે સંપર્કમાં આવે ત્યારે તટસ્થ બિંદુનું અંતર, L2 જ્યારે બીજી બેટરી સંપર્કમાં આવે ત્યારે તટસ્થ બિંદુનું અંતર. એ બંને અંતર તમારી પાસે હોવાના, બેમાંથી એક બેટરીનું EMF તમારી પાસે હોવાનું, તો અજ્ઞાત બેટરીનો તમે EMF શોધી શકો છો. એકદમ નાનકડો એવો પ્રશ્ન છે, પણ 2 માર્કમાં પૂછાતો એવો પ્રશ્ન છે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયોમીટરનો એક ઉપયોગ જોઈ ગયા પછી આપણે જોઈએ પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ. પહેલો જે ઉપયોગ હતો એ પોટેન્શિયોમીટરમાં બે જો બેટરી હોય એમાંથી એક બેટરીનું EMF આપણે જાણતા હોય અને બીજી બેટરીનું EMF આપણે જાણતા ન હોય તો એ અજ્ઞાત EMF જાણવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીએ છીએ. હવેનો જે ટોપિક છે એમાં અજ્ઞાત આંતરિક અવરોધ જો તમારે શોધવો હોય તો પોટેન્શિયોમીટરની મદદથી તમે શોધી શકો છો.
હવે તમે આકૃતિમાં ધ્યાન આપો તો અત્યારે મારી પાસે એક બેટરી છે જેનું ઈએમએફ એપ્સાઇલન છે, બરાબર. આ તમારી મુખ્ય બેટરી છે. અત્યારે આપણે એનું એપ્સાઇલન આની કિંમત એપ્સાઇલન ઈએમએફ લેતા નથી, કારણ કે ઈએમએફ આપણે એપ્સાઇલન આને આપ્યું છે. એની સાથે અહીંયા જોડેલો છે એક આંતરિક અવરોધ. આ બેટરીનો આંતરિક અવરોધ છે, બરાબર. એ આંતરિક અવરોધ જે છે એને નામ આપી દઈએ તો કે સ્મોલ આર, બરાબર. હવે આ આંતરિક અવરોધ જે છે એની કિંમત મારે પોટેન્શિયોમીટરની મદદથી શોધવી છે. તો કઈ રીતે શોધી શકાય? તો આ પોટેન્શિયોમીટરની રેખાકૃતિ જે ઓલરેડી આપણને ખબર છે, 400 સેન્ટીમીટરનો વાયર હોય, એક બેટરી જે છે કળ જે છે, ખરેખર આ જે થિયરી છે એમાં બે કળ આવશે, એટલે એકને K1 નામ આપી દઈએ, એકને K2 નામ આપી દઈએ. આ તમારો ચલિત અવરોધ, આ મુખ્ય બેટરી અને પ્રવાહ, બરાબર. હવે તમે ખાસ ધ્યાન આપો, જે બેટરી નો આંતરિક અવરોધ તમારે શોધવાનો છે એ બેટરી ને કોઈ એક બીજી કળ K2 અને એક RB બોક્સ સાથે તમારે જોડવાનું છે સમાંતરમાં, બરાબર. બે કિસ્સાની આપણે ચર્ચા કરશું. પહેલો કિસ્સો આપણે એવો લઈશું કે જ્યારે K2 કળ જે છે એ K2 કળ ખુલ્લી છે, ઓપન છે. પહેલો કિસ્સો એવો લઈશું કે આ K2 કળ જે છે એ ઓપન છે. જો K2 કળ તમારી ઓપન હોય તો પ્રવાહ જે છે એ બધો જ આ બેટરીમાંથી પસાર થઈ, ગેલોનોમીટરમાંથી પસાર થઈ અને માની લો કે મને અહીંયા તટસ્થ બિંદુ મળે છે N1 ઉપર. શું છે? તો કે K2 કળ જે છે ઓપન છે, ખુલ્લી છે, બરાબર. તો ઉપરની શાખામાં પ્રવાહ વહેવાનો નથી, RB બોક્સ વાળી શાખામાં પ્રવાહ વહેવાનો નથી. આ જ શાખામાં પ્રવાહ પસાર થાય ગેલોનોમીટર, અને ગેલોનોમીટરમાંથી માની લો કે આ N1 બિંદુએ આપણને તટસ્થ બિંદુ મળે છે. તો A થી N1 ની જો તમારે લંબાઈ જોતી હોય તો નામ આપી દો L1. તમે તમારી રીતે ધારી શકો છો, બરાબર. હવે મારે જોઈએ છે A થી N1 સુધીનું EMF. તો ગત થિયરી મુજબ હવે આપણે ડાયરેક્ટ લખી શકાય. તો A થી N1 સુધીનું EMF જેને નામ આપો એપ્સાઇલન. ગયા વખતે તો બે બેટરી હતી, એકનું EMF એપ્સાઇલન 1 અને એપ્સાઇલન 2 હતું, એટલે આપણે 1 2 એવું લખતા હતા. હવે આપણે ડાયરેક્ટ લખી શકાય એપ્સાઇલન phi L1. આ ક્યારે? તો કે જ્યારે કળ જે છે એ ખુલ્લી હોય ત્યારે. હવે તો કે K2 કળ જે છે એને આપણે બંધ કરીએ. તો K2 કળ જે છે એને આપણે બંધ કરીએ. તો જેવી K2 કળ તમે બંધ કરશો એટલે પ્રવાહ તમારો ઉપરની શાખામાં અને નીચેની શાખામાં બંને શાખામાંથી તમારો પ્રવાહ જે છે એ પસાર થવાનો. એટલે આ શાખામાંથી પ્રવાહ પસાર થયો, આ શાખામાંથી પ્રવાહ પસાર થયો ગેલોનોમીટરમાં, ને માની લો કે તમને N2 બિંદુ આગળ, ક્યાં N2 બિંદુ આગળ તટસ્થ બિંદુ મળે છે. તો A N2 ની લંબાઈ તમે અત્યારે ધારી લો L2. કેટલી ધારો? L. એને પણ કિર્ચોફના નિયમ પ્રમાણે આ રીતે તમે લખી શકો છો. પણ તમે અહીંયા ધ્યાન આપો તો આ બંને બિંદુ, આ જે બેટરી જે છે એનો એક છેડો અહીંયા છે, એક છેડો અહીંયા છે, બરાબર. તો એક છેડો અહીંયા છે ને એક છેડો અહીંયા છે, એટલે ખરેખર તમે શું ગોતો છો? એના ટર્મિનલ વોલ્ટેજ. તો એના ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર આપણી પાસે હતું. તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર એપ્સાઇલન. કારણ કે જે પોટેન્શિયલ આ બંને બિંદુ ઉપર છે એ જ પોટેન્શિયલ ઉપરના બિંદુ ઉપર પણ છે. તો જો તમે એપ્સાઇલન 1 જે એપ્સાઇલન વાળી બેટરી જે છે એના ટર્મિનલ વોલ્ટેજ ને જો તમે V નામ આપો તો V આ સૂત્ર પ્રમાણે શું થશે? V અથવા તો એપ્સાઇલન બરાબર તમારું સૂત્ર થશે તો કે 5L2, બરાબર. એપ્સાઇલન નહીં લખીએ પણ V થશે 5L2. શું કામ? કારણ કે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ છે. ટર્મિનલ વોલ્ટેજ એટલે એપ્સાઇલન પ્લસ માઇનસ IR. ઓકે. તો બંને ટર્મિનલ વોલ્ટેજ એ આના જે ટર્મિનલ વોલ્ટેજ છે એના બરાબર હશે, કારણ કે સમાંતરમાં તમે જોડેલું છે. હવે આ બંને સમીકરણ જે છે એ બંને સમીકરણનું ગુણોત્તર આપણે લઈએ, સમીકરણ 1 અને સમીકરણ 2, એટલે કે એપ્સાઇલન ના છેદમાં V બરાબર તો કે 5L1 ના છેદમાં 5L2. 5 કટ થઈ ગયું એટલે એપ્સાઇલન બાય V L1/L2 સમીકરણ આપણને મળ્યું, બરાબર. પરંતુ એપ્સાઇલન કિર્ચોફના નિયમ પ્રમાણે I R પ્લસ R. ઓકે. અને V શું થાય? તો કે V IR. આ બંને સમીકરણ આ ઉપરના સમીકરણમાં મૂકવાને આપો સમીકરણ નંબર 3. તો ઉપરનું સમીકરણ કેપિટલ I R પ્લસ R ના છેદમાં IR
બરાબર L1 બાય L2. ચલો અહીંયાથી આ તમે કટ કરો તો કેપિટલ R પ્લસ સ્મોલ r ના છેદમાં કેપિટલ R બરાબર L1 ના છેદમાં L2. આ 1 પ્લસ શું થયું 1 પ્લસ સ્મોલ r બાય કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. આ 1 ને ઓલી બાજુ મોકલો તો સ્મોલ r બાય કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2 માઇનસ 1. અને જો r ને તમે અહીંયા લઈ જાઓ તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R ઇન્ટુ બ્રેકેટ L1 બાય L2 માઇનસ 1. તો તમારે જે અવરોધ અજ્ઞાત અવરોધ ગોતવાનો હતો આ કેપિટલ R જે છે RB બોક્સ ની વેલ્યુ L1 બાય L2, પહેલા તટસ્થ બિંદુનું અંતર, બીજા તટસ્થ બિંદુનું અંતર અને -1. ભવિષ્યની અંદર દાખલા માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણા પોટેન્શિયોમીટરના બંને ઉપયોગો અજ્ઞાત બેટરીનો EMF માપી શકાય, શોધી શકાય, અને જો એક અજ્ઞાત બેટરીનો આંતરિક અવરોધ આપણે ગોતવું હોય તો આંતરિક અવરોધ પણ આપણે ગોતી શકીએ છીએ. જોઈ લો.